નમસ્કાર, આપ જો રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક ફટાફટ ખબરો સાથે હું ફાલ્ગુની। સૌથી પહેલા વાત કરીશું તો ગુજરાતમાં મગફળી ખરીદીની નોંધણીનો આજે 5મો દિવસ છે। અત્યાર સુધીમાં 1,15,000 થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। ઓનલાઈન નોંધણી ન થવાના કારણે ખેડૂતોને પડી રહી છે તકલીફ। રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક। મગફળીના વાહનોની લાંબી કતારો લાગી। યાર્ડની બહાર 2 થી 3 કિલોમીટર લાંબી કતારો જોવા મળી। ગુજરાતમાં વીસીઈની માંગણીને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાશે। પાટણમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યું નિવેદન। નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે સરકારની જ્યારે મોટી કામગીરી હોય ત્યારે કર્મચારીઓ નાની મોટી માંગ કરતા હોય છે। આજે પેટા ચૂંટણીના ઉમેદવારો અંગે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બેઠકમાં હાજર રહેશે। 8 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવા માટે પાર્લામેન્ટરી બોર્ડમાં ચર્ચા થશે। 8 ઉમેદવારોના નામ જાહેર થશે। પેટા ચૂંટણી માટે 8 બેઠકો માટે 5 બેઠકોના સંભવિત ઉમેદવારોના નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે। મોરબી બેઠક પર બ્રિજેશ મેજા, કપરાડા બેઠક પર જીતુ ચૌધરી, અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા। તો વિધાનસભા પેટા ચૂંટણીમાં ધારી બેઠક પર જેવી કાકડિયાનું નામ નિશ્ચિત મનાય છે। કરજણ બેઠક પર અક્ષય પટેલ, ડાંગ બેઠક પર મંગળ ગાવિત અને વિજય પાટીલ, જ્યારે લીંબડી બેઠક પરથી કિરીટસિંહ રાણા અને સોમા પટેલ ઉપરાંત કોળી ઉમેદવારની પસંદગી થઈ શકે છે। કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આજે ગુજરાતના પ્રવાસે। કૃષિ સુધારાના કાયદાના સમર્થનમાં કમલમ પર બપોરે પ્રેસ કોન્ફરન્સ કરશે અને ખેડૂતોને વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરશે। ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ પણ જોડાશે। શરતો સાથે નવરાત્રીને મળી શકે છે છૂટછાટ। અનલોક 5ની ગાઈડલાઈન મુજબ 200 લોકો એકઠા થઈ શકે છે। સરકાર અનલોક 5ની ગાઈડલાઈન પ્રમાણે શેરી ગરબાને છૂટ આપી શકે છે તેવું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું। નવરાત્રીના મોટા આયોજનો પર રોક લાગી છે ત્યારે અર્વાચીન ગરબાને મંજૂરી આપવાની માંગ ઉઠી છે। જામનગરમાં શ્રી શારદા કુમારિકા ગરબી મંડળના સભ્યોનું કહેવું છે કે પ્રાચીન ગરબી એ માતાની આરાધના છે અને વર્ષોની પરંપરા છે, જેથી પ્રાચીન ગરબીને મંજૂરી આપવી જોઈએ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને નવસારીમાં કોંગ્રેસો યુથ સંવાદ કાર્યક્રમ યોજાયો। ગુલાબસિંહ રાજપૂતે યુવાનોને સરકારની નીતિઓ સામે અવાજ ઉઠાવવા આહવાન કર્યું। બેરોજગારી, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓને લઈને વિરોધ કરવા હાકલ કરી। અમદાવાદમાં આવેલા સત્યાગ્રહ આશ્રમનું નામ બદલી નાખવાનો મામલો સામે આવતા વિવાદ। સત્યાગ્રહ આશ્રમમાં નામની તકતી લગાવવામાં આવી। આશ્રમના પ્રવેશ દ્વાર પર તેની સ્થાપનાની તારીખ પણ બદલી દેવામાં આવી। ઝી 24 કલાકની ટીમે સવાલ કરતા આશ્રમ સાથે જોડાયેલા અધિકારીઓ દૂર ભાગતા જોવા મળ્યા। અમદાવાદના નિકોલમાં આવેલી ડિવાઇન ઇન્ટરનેશનલ સ્કૂલનો વિવાદાસ્પદ પત્રએ વાલીઓની મુશ્કેલી વધારી। સ્કૂલે પરિપત્ર જાહેર કર્યો, જેમાં લખ્યું કે સરકારે જાહેર કરેલી ફીમાં 25% લાભ લેવો હોય તો 10 ઓક્ટોબર સુધીમાં 75% ફી ભરો। શિક્ષક બનવા માટે ટેટની 7 વર્ષની સમયમર્યાદા હટાવવામાં આવી। નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સે એજ્યુકેશનની મળેલી સામાન્ય સભામાં ટેટની મર્યાદા જે છે આજીવન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જો કે તેની સત્તાવાર જાહેરાત આગામી સમયમાં કરવામાં આવશે। અમદાવાદમાં જીપીએસસી લેક્ચરરની પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોના ઉપવાસ યથાવત છે। સતત ત્રીજા દિવસે પણ ઉમેદવારોની નિમણૂક પત્ર ન મળવાના કારણે ઉપવાસ કરી રહ્યા છે। ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલના ઉમેદવારોની ભરતી પ્રક્રિયા પોણા 5 વર્ષ જેટલા સમય વીત્યો હોવા છતાં તેમને નિમણૂક પત્રો નથી અપાયા। ગુજરાતમાં વધુ 10 લાખ પરિવારોને ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત રાહત દરે અનાજ આપવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મહત્વનો નિર્ણય। મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ સંવેદનશીલ નિર્ણયથી 50 લાખ જેટલા ગરીબ અને સામાન્ય વર્ગના લોકોને થશે લાભ। એનએફએસએમાં સમાવિષ્ટ ન હોય તેવા બીપીએલ પરિવારોને પણ હવે ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત લાભ મળશે। શહેર અને ગામમાં વસતા રિક્ષા ચાલકો, છકડો, મિની ટેમ્પો ચલાવનારા અને આવા રોજનું કમાઈને ખાનારા વાહન ચાલકોને પણ રાહત દરે અનાજ વિતરણમાં આવરી લેવામાં આવશે। અમેરિકાના ફ્લોરિડામાં ગુજરાતી યુવકની હત્યા। મહેસાણા જિલ્લાના સેવાલિયા ગામના યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી। ફ્લોરિડાના સ્ટોરમાં ઘૂસી લૂંટારુઓએ તેની હત્યા કરી। ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલી ઘટનામાં 2 મેડિકલ રિપોર્ટ સામે આવ્યા છે, જેમાં એકમાં રેપની વાત સ્વીકારવામાં આવી છે, જ્યારે બીજામાં ફગાવવામાં આવી છે। હાથરસી પીડિતાએ ઘાયલ સ્થિતિમાં તેનું યૌન ઉત્પીડન કરવામાં આવ્યું હોવાનું પણ નિવેદન આપ્યું હતું। અલીગઢ હોસ્પિટલે પોતાના મેડિકો લીગલ નિરીક્ષણમાં પ્રાઇવેટ પાર્ટમાં કમ્પ્લીટ પેનિટ્રેશન, ગળું દબાવવું અને મોઢું બાંધવાનો ઉલ્લેખ કર્યો હતો। જો કે એમયુના જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજે પોતાના અંતિમ અભિપ્રાયમાં ઇન્ટરકોર્સની સંભાવનાને ફગાવી હતી। 22 સપ્ટેમ્બરે મેડિકો લીગલ કેસ રિપોર્ટમાં યુપી પોલીસે દાવાનું ખંડન કર્યું છે।
યુપીના એડીજી પ્રશાંત કુમારે ભાર દઈને કહ્યું હતું કે પીડિતાના સેમ્પલ્સમાં શુક્રાણુ નથી મળ્યા। જેએનએમસીના રિપોર્ટ પ્રમાણે પીડિતા બેસુધ હતી। નિષ્કર્ષમાં સામે આવ્યું કે પીડિતાનું ગળું દુપટ્ટાથી દબાવવામાં આવ્યું હતું। પીડિતાના નિવેદનના આધાર પર 4 સંદિગ્ધોને આરોપી બનાવવામાં આવ્યા છે। એમએલસી રિપોર્ટ પ્રમાણે પીડિતાનું મોઢું બંધ કરવામાં આવ્યું અને તેને હત્યાના ઈરાદાથી કરવામાં આવેલા હુમલાનો સામનો કરવો પડ્યો। જો કે એમએલસીએ નોંધ્યું છે કે પીડિતા પર દુષ્કર્મ થયું હતું। હાથરસની ઘટના અંગે અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો કલેક્ટર કચેરીએ મૌન રેલી કરશે। પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સહિતના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેશે। વડોદરાના ફતેગંજ વિસ્તારમાં હાથરસની ઘટના અંગે એબીવીપીના કાર્યકરોએ કર્યા દેખાવો। યુવતીને ન્યાય મળે તે માટે સીબીઆઈ તપાસની માંગ કરી। દોષિતોને કડક સજા થાય તેવી પણ માંગ કરવામાં આવી। કચ્છના ગળપાદર જેલમાં કોરોનાના 40 પોઝિટિવ કેસ નોંધાયા। 3 દિવસમાં જેલમાં 50 કેદીઓને કોરોના થયો। જેલના 248 કેદી અને સ્ટાફના કરવામાં આવ્યા હતા ટેસ્ટ। 15 કેદીને લીલાશાહ કુટિયા કોવિડ સેન્ટરમાં દાખલ કરાયા। અન્ય કેદીઓને જેલમાં જ આઇસોલેટ કરાયા। સોમનાથ વિસ્તારના ધારાસભ્ય વિમલ ચુડાસમાને થયો કોરોના। વિધાનસભા સત્ર પૂર્ણ થયા બાદ તબિયત નાજુક થઈ હતી। વિમલ ચુડાસમા તેમના ચોડવા સ્થિત ફાર્મ હાઉસમાં ક્વોરન્ટાઇન થયા। બોલિવૂડમાં ડ્રગ્સ કેસ મામલે તપાસ કરનાર અધિકારી અને એનસીપીના ડેપ્યુટી ડાયરેક્ટરને થયો કોરોના। કેપીએસ મલ્હોત્રાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। કોરોના થતાં તેઓ દિલ્હી પરત ફર્યા। તેમણે અભિનેત્રી દીપિકા પાદુકોણની 5 કલાક પૂછપરછ કરી હતી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોરોના ગાઈડલાઈન ચૂકી। ઉસ્માનપુરા અર્બન હેલ્થ સેન્ટર પર આંગણવાડીની 300 જેટલી મહિલાઓને એકઠી કરાઈ। એક જ ગાડીમાં 10 જેટલી મહિલાઓને બેસાડાઈ। તંત્ર તરફથી માસ્ક કે સેનિટાઈઝર પણ ન આપ્યું હોવાનું બહેનોએ જણાવ્યું। બનાસકાંઠાના દિયોદરમાં ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કર્યો। ડીસા અને વાવ બાદ હવે દિયોદરના ધારાસભ્ય કોરોનાની ગાઈડલાઈન ભૂલ્યા। શિવાભાઈ ભુરિયા બ્લડ ડોનેશન કેમ્પમાં માસ્ક વગર જોવા મળ્યા। સોમનાથથી જબલપુર ડેલી ટ્રેનનો પ્રારંભ થતા સ્થાનિકોને પ્રવાસીઓમાં આનંદ। યુવા સાંસદની રજૂઆતથી 7 મહિના બાદ ફરીથી સોમનાથમાં ટ્રેન વ્યવહારનો પ્રારંભ થયો છે। વીરપુરમાં આવેલ જલારામ મંદિર દર્શનાર્થીઓ માટે વધુ 8 દિવસ બંધ રહેશે। કોરોનાનું સંક્રમણ વધુ ના ફેલાય તે માટે નિર્ણય લેવાયો છે। જલારામ મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાએ લીધો નિર્ણય। ભક્તોને ઘરે રહી જ બાપાની ભક્તિ અને દર્શન કરવા વિનંતી છે। મણિપુરમાં એક વૈજ્ઞાનિકે ઇમ્યુનિટી બુસ્ટર ડ્રિંક બનાવી। ડોક્ટર રાજકુમાર કિશોરે જિંજર ટી અને 3 જિંજર્સ નોન આલ્કોહોલિક બિયર બનાવી છે। વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે આ ડ્રિંકનું સેવન કરવાથી કોરોના સામે રક્ષણ મળે છે। આ ડ્રિંક ઠંડી, વાયરસ, ફ્લૂ, ઉધરસ અને શરદી સામે રક્ષણ આપશે। નેપાળમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। માર્કેટોમાં મોટી સંખ્યામાં લોકો દેખાતા કોરોનાનું સંક્રમણ વધુ ફેલાઈ રહ્યું છે। વધતા જતા કોરોનાના કારણે ફરી લોકડાઉન લાગી શકે છે। નેપાળમાં કોરોનાના કેસની સંખ્યા 86,823 છે, જ્યારે કુલ 535 લોકોના મૃત્યુ થયા છે। જુલાઈ 2021માં આવી જશે કોરોનાની વેક્સિન। દેશમાં કોરોના વેક્સિન મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધનનું મોટું નિવેદન। 25 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવશે। નોંધ્ય હશે કે દેશમાં 3 વેક્સિનનું હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યું છે, જે પૈકીની 2 વેક્સિન જે છે સંપૂર્ણ સ્વદેશી છે। દિલ્હીમાં 31 ઓક્ટોબર સુધી નહીં ખુલે શાળા। કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય। દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ સૂચના આપી છે કે તમામ શાળાઓ 31 ઓક્ટોબર સુધી બંધ રહેશે। કેન્દ્ર સરકારની અનલોક 5ની ગાઈડલાઈન અનુસાર આવતીકાલથી મહારાષ્ટ્રમાં રેસ્ટોરન્ટ ખુલશે। કોરોના માર્ગદર્શિકાનું કડક પાલન કરવું પડશે। રેસ્ટોરન્ટમાં ફક્ત 50%થી ઓછા લોકોને પ્રવેશ મળશે। દિલ્હીના છતરપુરમાં આઈટીબીપી સંચાલિત કોવિડ કેર સેન્ટર તેમજ હોસ્પિટલમાં યોગ સત્રનું આયોજન કરાયું। કોરોના દર્દીઓના સ્વાસ્થ્યની સંભાળ માટે આયોજન। ભારત તિબેટિયન બોર્ડર પોલીસે આ યોગ કાર્યક્રમનું આયોજન કર્યું। પીએમ મોદી આજે સાંજે 7 વાગે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધારિત શિખર સંમેલનનું કરશે ઉદ્ઘાટન। 5 થી 9 ઓક્ટોબર સુધી ચાલશે સંમેલન। ઓનલાઈન સંમેલનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર કામ કરનારા મહારથીઓ ઉપરાંત સ્વાસ્થ્ય, કૃષિ, શિક્ષા, પરિવર્તન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતા મનીષ શુક્લાની પરગના જિલ્લામાં ગોળીમારી હત્યા, જેના પગલે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે સમગ્ર મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે, તો બીજી તરફ ભાજપના કાર્યકર્તાએ રસ્તા પર ઉતરી રોષ વ્યક્ત કર્યો હતો। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાષ્ટ્રીય મહામંત્રી અરુણોદય સિંહે બિહાર અને કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી। કોસીથી એનકે યાદવ, પટનાથી નવલ કિશોર યાદવ, દરભંગાથી સુરેશ રાય લડશે ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 5 ઓક્ટોબર છે।
केंद्रीय मंत्री रामविलास पासवानની તબિયત અચાનક લથડતા તેમના હૃદયનું ઓપરેશન કરાયું। રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાને ટ્વીટ કરી આપી માહિતી। તેમણે વધુમાં જણાવ્યું કે જરૂર જણાશે તો ફરી એક ઓપરેશન કરવું પડશે। આવા સંકટના સમયે મારા પરિવાર સાથે ઉભા રહેવા બદલ આભાર। समाचार केरळના કોચીમાં પ્લેન દુર્ઘટનામાં સંતોષ કુમાર નામના પાયલટનું મોત થયું છે। કોચી એરબેઝ પર આઈએસ ગરુડ પરથી પાવર ગ્લાઇડરે ઉડાન ભર્યા બાદ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં સંતોષ કુમાર સહિત 2 અધિકારીઓના મોત થયા। સંતોષ કુમારના ડિસેમ્બરમાં લગ્ન થવાના હતા। ઘટનાના પગલે તપાસના આદેશ અપાયા। એલેક્સાના વાવાઝોડાએ ફ્રાન્સ અને ઇટલીમાં ભારે તબાહી મચાવી। ભારે વરસાદ પડતા પૂરની સ્થિતિ સર્જાઈ, તેમજ પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન થયું। ઘટનામાં અનેક ઘરને નુકસાન પહોંચ્યું। ઇટલીમાં કુલ 4 લોકોના મોત થયા, જ્યારે ફાયર વિભાગે 25 લોકોનું રેસ્ક્યુ કર્યું। આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે સ્થિતિ દિન પ્રતિદિન ગંભીર બનતી જાય છે। યુદ્ધના કારણે શહેરના માર્ગો પર હિંસક સ્થિતિ સર્જાઈ, રસ્તા પર લોકોના વાહનો સળગાવી દેવામાં આવ્યા। યુરોપના અન્ય દેશોએ બંને દેશોને અનેકવાર કરી છે શાંતિની અપીલ। અફઘાનિસ્તાનના નાગરારમાં આત્મઘાતી વિસ્ફોટના કારણે ભારે નુકસાન થયું। આત્મઘાતી હુમલામાં 15 લોકોના મોત થયા છે, તો 30થી વધુ લોકોને ગંભીર ઈજા થઈ છે। બ્લાસ્ટના કારણે લોકોના ઘર નષ્ટ થયા, તો વાહનો આગમાં બળીને ખાખ થયા। બંગાળની ખાડીમાં ભારત અને બાંગ્લાદેશના નૌકાદળોએ એક વિશાળ સૈન્ય કવાયત કરી। અધિકારીઓએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે આ વાર્ષિક બંગાળ સાગર અભ્યાસમાં ભારતીય નૌસેના યુદ્ધ જહાજો કિલ્ટન અને ખુકરી મિસાઇલો તૈનાત કરી, તો બાંગ્લાદેશી નૌસેનાએ અબુ બકર અને પ્રોતોય મિસાઇલો તૈનાત કરી। લદ્દાખ બોર્ડર પર ચીની સેનાએ બનાવી અત્યાધુનિક લશ્કરી છાવણી। અત્યાધુનિક છાવણી લશ્કરને ઠંડીથી બચાવશે। ચીનના સરકારી ન્યૂઝ એજન્સી CGTN ના ન્યૂઝ પ્રોડ્યુસરે ટ્વીટ કરી માહિતી જાહેર કરી। આ છાવણીનું થોડાક સમય પહેલા ચીની અધિકારીઓએ ઉદ્ઘાટન પણ કર્યું હતું। દેશમાં કોરોનાના કેસ 66,22,000ને પાર। કોરોનાના કારણે 1 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા। દેશમાં 55,83,000થી વધુ દર્દીઓએ કોરોનાને માત આપી। વિશ્વમાં 3,53,00,000થી વધુ કોરોનાના કેસ નોંધાયા। કોરોનાના કારણે 10.41 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા, જ્યારે 2,66,00,000થી વધુ લોકોએ કોરોનાને માત આપી। IPL सीजन 13માં ચેન્નઈ સુપર કિંગ્સની ધમાકેદાર જીત થઈ। ચેન્નઈએ પંજાબને 10 વિકેટે હાર આપી। ડુ પ્લેસીએ 87 રન અને વોટસનના 83 રનના કારણે ચેન્નઈ સુપર કિંગ્સને જોરદાર જીત મળી। આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે મેચ। સાંજે 7:30 વાગે દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે મેચ। પોઈન્ટ ટેબલમાં દિલ્હી દ્વિતીય અને બેંગ્લોર ત્રીજા સ્થાને। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લીધી પાટણની મુલાકાત। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનું નવું ભવન તેમજ બ્લડ બેંકનું લોકાર્પણ કર્યું। લોકાર્પણ કર્યા બાદ નીતિન પટેલ પહોંચ્યા સભા સ્થળે। સભા સ્થળેથી નીતિન પટેલ, કેસી પટેલ, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા। વડોદરામાં વિકાસના કામો વર્ષોથી અધૂરા છે। રાજ્યના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું કામ અધૂરું। ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી બની રહ્યો છે બ્રિજ। અકોટા દાંડિયા બજાર બ્રિજ પર દેશનો સૌથી પહેલો સોલાર પેનલ પ્રોજેક્ટ પર અધૂરો। અંદાજે 2 વર્ષથી તમામ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે। ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ફાગવેલની મુલાકાત લીધી। ફાગવેલમાં અમિત ચાવડાએ વીર ભાતીજી મહારાજના દર્શન કર્યા। ફાગવેલની મુલાકાતે પહોંચેલા અમિત ચાવડાએ કેન્દ્રની અને ગુજરાતની સરકારને ખેડૂત વિરોધી ગણાવી, તો યુપીના હાથરસની ઘટના પર અમિત ચાવડાએ ભાજપના સરકારના શાસન પર સવાલ ઉઠાવ્યો। એનસીપીના મહિલા રાજ્ય પ્રમુખ રેશમા પટેલ ભાવનગર પહોંચ્યા। પાટીદાર અનામત આંદોલન સમયે ભાવનગરમાં નોંધાયો હતો કેસ। રેશમા પટેલ ભાવનગર LCBમાં હાજર થયા। મોરબી દુષ્કર્મ મુદ્દે રેશમા પટેલે જણાવ્યું કે શાસક વ્યવસ્થા અને પ્રશાસન સાથે મળી આવા કામોને પ્રભાવિત કરી રહ્યા છે। મહેસાણાના કડીના પ્રાઇવેટ હોસ્પિટલમાં મેડિકલ વેસ્ટ સળગાવવાની ઘટના સામે આવી। રીધમ હોસ્પિટલના ધાબા પર મેડિકલ વેસ્ટ સળગાવ્યો। મેડિકલ વેસ્ટ પીપળામાં ભરી સળગાવવાની ઘટનાથી હોસ્પિટલની બેદરકારી ઉજાગર થઈ। સમાચારોમાં હાલ માત્ર આટલું જ। તમામ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ Zee 24 કલાક।